Good morning. Now let us start with amplitude modulation. Modulation એટલે ઇંગ્લિશમાં મોડ્યુલેશનનો મતલબ ટુ મોડ્યુલેટ મીન્સ ટુ રેગ્યુલેટ ઓર એડજસ્ટ. રેગ્યુલેટ કરવું કે કોઈ વસ્તુને એડજસ્ટ કરવું એને ઇંગ્લિશમાં મોડ્યુલેશન કહેવું. પણ આ કેસમાં આપણા ચેપ્ટરમાં હિયર ઇટ રેફર્સ ટુ it means to regulate some parameter of high frequency carrier wave with a low frequency signal. હવે આને સમજવા માટે તમે એક એક્ઝામ્પલ લઈ લો. ધારો કે હું એક રેડિયો જોકી છું અને મારા સ્ટેશનમાં બેસીને રેડિયો સ્ટેશનમાં બેસીને કંઈક બોલું છું અને તમે મારા લિસનર્સ છો. મારો રેડિયો ચેનલ છે 98.3 FM. તો તમે રેડિયોમાં પણ મારો ચેનલ સાંભળવા માટે 98.3 FM ટ્યુન ઇન કરશો. તો શું થશે, જે મારી વોઇસ સિગ્નલ છે, મારી આરજેની વોઇસ સિગ્નલ છે, એ વોઇસ સિગ્નલ ટ્રાન્સમિટ થશે, એ રેડિયો સ્ટેશનથી ટ્રાન્સમિટ થશે અને તમારા એન્વાયરમેન્ટમાં એ સિગ્નલ હશે. અને પછી તમારા ઘરે જે રેડિયો છે ને, એ રેડિયોનો જે એન્ટેના છે એ મારી 90 ટ્યુન કરશો તો 98.3 FM વાળી ફ્રીક્વન્સીને કેચ કરશે એન્ટેના, અને પછી મારી વોઇસ તમને રેડિયોમાં સંભળાશે. લાઇકવાઇઝ ટીવીનું પણ એક્ઝામ્પલ લઈ લો તો જે બ્રોડકાસ્ટર હોય એ ચેનલ ઉપર જે પણ વસ્તુ ઓડિયો વિડીયો બ્રોડકાસ્ટ કરવો હોય એ બ્રોડકાસ્ટ કરે. પછી તમારે જે ટીવીનો છત ઉપર એન્ટેના જોયો છે, એ જે ટીવીનો એન્ટેના હોય એ સિગ્નલ્સને કેચ કરે અને પછી તમને ટીવીમાં બતાવે. તો હવે એવું નથી કે આજે ધારો કે હું રેડિયો જોકી છું ને જે પણ હું બોલું છું, મારી જે સિગ્નલ છે એમને એટમોસ્ફિયરમાં જાય છે. ઓડિયો જે ફ્રીક્વન્સી સિગ્નલ હોય ને, ઓડિયો સિગ્નલ એ બહુ જ લો ફ્રીક્વન્સી સિગ્નલ હોય, કિલો હર્ટ્ઝમાં હોય. તો એ આવી લો ફ્રીક્વન્સી સિગ્નલ છે ને એ એટમોસ્ફિયરમાં એ ટ્રાન્સમિટ નથી થતી. પણ શું થાય છે કે આ જે લો ફ્રીક્વન્સી સિગ્નલ છે ને એનો યુઝ કરીને આપણે એક હાઈ ફ્રીક્વન્સી કેરિયર વેવને આપણે રેગ્યુલેટ કરશું અને એ હાઈ ફ્રીક્વન્સી કેરિયર વેવને આપણે ટ્રાન્સમિટ કરશું. ટ્રાન્સમીટર અને રિસીવર એટલે શું, તો જે સિગ્નલને મોકલે છે, જે ટ્રાન્સમિટ કરે છે એ ટ્રાન્સમીટર થઈ જાય, એ ટ્રાન્સમિશન કરે છે, અને તમે જે સામે જેને રિસીવ કરો છો જે સિગ્નલને, એ રિસીવર થઈ જાય. તો હું અગર તમને કાંઈ ઇન્ફોર્મેશન આપું છું તો હું ટ્રાન્સમીટર છું, તમે રિસીવર છો. તો આ જે લો ફ્રીક્વન્સી સિગ્નલ છે, હું જે સિગ્નલ તમને આપું છું, જે ઓડિયો સિગ્નલ છે મારી, એ ટ્રાન્સમિટેડ સિગ્નલ છે. અને એ જે ટ્રાન્સમિટેડ સિગ્નલ છે એ કેવી રીતે ટ્રાન્સમિટ થશે, તો એક હાઈ ફ્રીક્વન્સીની વેવ ઉપર સુપરપોઝ થઈને એ ટ્રાન્સમિટ થશે. અને એ જે વેવ છે હાઈ ફ્રીક્વન્સી વેવ, એ મારે ઇન્ફોર્મેશન સિગ્નલ, જે મારી ઓડિયો સિગ્નલ છે, ઇન્ફોર્મેશન સિગ્નલ, જે લો ફ્રીક્વન્સી સિગ્નલ છે એને કેરી કરે છે. તો એને નામ આપ્યું છે કેરિયર વેવ, હાઈ ફ્રીક્વન્સી કેરિયર વેવ. હવે રેગ્યુલેશનની જરૂર શું કામ પડી? રેગ્યુલેશનની જરૂરત શું છે? હું ડાયરેક્ટ લો ફ્રીક્વન્સી સિગ્નલ, જે મારી ઓડિયો સિગ્નલ છે એને મોકલું તો શું તકલીફ પડે? રેગ્યુલેશન કરવાની જરૂર શું છે? તો એનું રીઝન છે કે પ્રેક્ટિકલી આપણે જોયું છે કે ફોર એફિશિયન્ટ ટ્રાન્સમિશન ધ એન્ટેના ડાયમેન્શન શુડ બી ઓફ ધ સેમ ઓર્ડર ઓફ વેવલેન્થ ઓફ સિગ્નલ બીંગ ટ્રાન્સમિટેડ. તો જ્યારે એક્સપેરિમેન્ટ્સ પ્રેક્ટિકલી કરીને જોઈ ત્યારે સાયન્ટિસ્ટે એમ જોયું કે એફિશિયન્ટ ટ્રાન્સમિશન માટે, સારા ટ્રાન્સમિશન માટે, સિગ્નલ સારી રીતે ટ્રાન્સમિટ થાય એના માટે એન્ટેનાના જે ડાયમેન્શન હોય ને, દેટ શુડ બી ઓફ સેમ ઓર્ડર ઓફ ધ વેવલેન્થ ઓફ ધ સિગ્નલ બીંગ ટ્રાન્સમિટેડ. મારી જે સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે અને જે એન્ટેના છે, જેમાંથી એ સિગ્નલ ટ્રાન્સમિટ અને રિસીવ થાય છે, એ એન્ટેનાના ડાયમેન્શન મારા સિગ્નલના વેવલેન્થ જેટલા હોવા જોઈએ. હવે એક્ઝામ્પલ લઈ લો લો ફ્રીક્વન્સી વેવનું. લો ફ્રીક્વન્સી વેવ ફોર એક્ઝામ્પલ 1 કિલો હર્ટ્ઝની એક લો ફ્રીક્વન્સી વેવ છે. તો એની વેવલેન્થ કેટલી હતી? વેવલેન્થ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ c/f, c ની જગ્યાએ 3.10⁸/1000, દેટ ઇઝ નિયરલી ઇઝ ઇક્વલ ટુ 300 કિલોમીટર. વિચાર કરો,
300 કિલોમીટરનો એન્ટેના, ઓબ્વિયસલી ઇટ ઇઝ ઇમ્પોસિબલ. 300 કિલોમીટરનો તમે એવડો મોટો એન્ટેના બનાવો એટલે ક્યાં જાય? તો હવે ફ્રીક્વન્સીને વધારીને જોઈએ. એફ ઇઝ ઇક્વલ ટુ 10 મેગાહર્ટ્ઝ લઈએ તો એનો લેમ્ડા કેટલો થશે? 30 મીટર. હજી વધારીએ 100 મેગાહર્ટ્ઝ માટે તો લેમ્ડા કેટલું થશે? 3 મીટર. તો જેમ જેમ તમે ફ્રીક્વન્સી વધારો છો એમ એમ તમારું એન્ટેના સાઇઝ ઘટતી જાય છે, તો તમારો સ્મોલ એન્ડ કોમ્પેક્ટ એન્ટેના બની શકશે. સો ધીસ પ્રોબ્લેમ, આ જે પ્રોબ્લેમ છે કે લો ફ્રીક્વન્સી વેવ છે એમાં બહુ લાંબો એન્ટેના જોઈએ આપણે, એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે આપણે શું કરીએ છીએ? ધ પ્રોબ્લેમ ઇઝ ઓવરકમ બાય યુઝિંગ અ લો ફ્રીક્વન્સી સિગ્નલ ટુ મોડ્યુલેટ અ મચ હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ કોલ્ડ અ કેરિયર વેવ. તો આ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે આપણે શું કરીએ કે આપણી જે ઇન્ફોર્મેશન સિગ્નલ છે એ લો ફ્રીક્વન્સીની છે, એ લો ફ્રીક્વન્સી સિગ્નલને વાપરી અને હું એક હાયર ફ્રીક્વન્સી સિગ્નલને મોડ્યુલેટ કરીશ. મારા લો ફ્રીક્વન્સી સિગ્નલના પ્રમાણે હું એક હાઈ ફ્રીક્વન્સી સિગ્નલને મોડ્યુલેટ ઓર રેગ્યુલેટ એડજસ્ટ કરીશ. અમારી હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ જે છે એને હું એડજસ્ટ કરીશ કઈ રીતે? તો જે મારી લો ફ્રીક્વન્સી મારી જે સિગ્નલ છે એના પ્રમાણે. સો એ હાઈ ફ્રીક્વન્સી સિગ્નલને કેરિયર વેવ કહેવાશે. કેરિયર વેવ શું કામ કહેવાશે? બિકોઝ ઇટ ઇફેક્ટિવલી કેરીઝ ધ ઇન્ફોર્મેશન સિગ્નલ. દેટ્સ વાય એ ઇન્ફોર્મેશન સિગ્નલ જે હું જે મોકલવા માગું છું લો ફ્રીક્વન્સી ઇન્ફોર્મેશન સિગ્નલ એને કેરી કરે છે, એટલે એને કેરિયર વેવ કહેવાય છે. સો shorter wavelength of high frequency carrier wave means efficient antennas could be constructed. એટલે આ જે મારી કેરિયર વેવ છે હાયર ફ્રીક્વન્સીની, એની વેવલેન્થ શોર્ટ હશે. વેવલેન્થ શોર્ટ હશે તો તમને એફિશિયન્ટ સ્મોલ એન્ટેનાસ કન્સ્ટ્રક્ટ કરી શકશે. હવે મારી સિગ્નલ જે કેરિયર વેવ સિગ્નલ છે એ કેરિયર વેવ સિગ્નલ કેવી હોવી જોઈએ? સો ફોર પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કેરિયર ફ્રીક્વન્સી હેઝ ટુ બી મચ ગ્રેટર ધેન હાઈએસ્ટ ફ્રીક્વન્સી ઇન મોડ્યુલેટિંગ સિગ્નલ. એટલે મારી મોડ્યુલેટિંગ સિગ્નલની જે મોડ્યુલેટિંગ સિગ્નલ એટલે એ સિગ્નલ જેને મને મોડ્યુલેટ કરવી છે. મોડ્યુલેટિંગ સિગ્નલ એટલે એ સિગ્નલ જેને મને મોડ્યુલેટ કરવી છે. જે મારી ઇન્ફોર્મેશન સિગ્નલ છે જે મને મોડ્યુલેટ કરવી છે એને મોડ્યુલેટિંગ સિગ્નલ કહું છું. તો મારી જે મોડ્યુલેટિંગ સિગ્નલ છે એની હાઈએસ્ટ ફ્રીક્વન્સીથી પણ હાઈ ફ્રીક્વન્સી હોવી જોઈએ મારા કેરિયર વેવની. સો for practical implementation carrier frequency has to be much greater than the highest frequency in the modulating signal. હવે કેરિયર વેવને આપણે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરીએ? તો લેટ અસ ટેક અ સાઇનુસોઇડલ કેરિયર વેવ. હવે વેવનો પણ કોઈક શેપ હશે, તો વેવનો લેટ અસ ટેક ધ કેરિયર વેવ ટુ બી સાઇનુસોઇડલ. સાઇનુસોઇડલ એટલે આવો કંઈક. સાઇનુસોઇડલ મીન્સ સાઇન ઓર કોસાઇન, કોઈ પણ ટાઈપની વેવ આપણે સાઇનુસોઇડલ કોસાઇન વેવમાં ડિસ્ક્રાઇબ કરી શકીએ. તો સાઇનુસોઇડલ કેરિયર વેવ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ small ECT is equal to EC max sin 2 pi FCT plus phi C, where EC max is the amplitude of the wave, carrier wave. એટલે આ જે વેવ હોય એનો એમ્પ્લિટ્યુડ છે EC max. FC is nothing but the frequency of the carrier wave and phi C is the phase of the carrier wave. હવે તમે કોઈ પણ વેવને ડિસ્ક્રાઇબ કરવા માટે તમે કેવી રીતે કરો? વેવને ડિસ્ક્રાઇબ E ઇઝ ઇક્વલ ટુ તમે કોઈ પણ વેવને ડિસ્ક્રાઇબ કેવી રીતે કરો? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, આ રીતે તમે કરો યાદ હોય તો. તો A વોઝ ધ એમ્પ્લિટ્યુડ, ઓમેગા ઇઝ ધ એંગ્યુલર ફ્રીક્વન્સી, ઓમેગા ઇઝ 2 પાઈ એફ અને ફાઈ ઇઝ ધ ફેઝ. તો એ જ રીતે જે કેરિયર વેવ છે એના એમ્પ્લિટ્યૂડને મેં EC મેક્સ નામ આપ્યું. સાઇન પછી આ ઓમેગા સી દેટ ઇઝ 2 પાઈ એફ સી ટી પ્લસ ફાઈ સી. હવે આ જે કેરિયર વેવ છે એના 3 પેરામીટર્સ છે જે આપણા મોડ્યુલેટ થઈ શકે. ધ પેરામીટર્સ દેટ કેન બી મોડ્યુલેટેડ આર. હવે આ જે કેરિયર વેવ છે મેં તમને કીધું કે જે મોડ્યુલેટિંગ સિગ્નલ છે મારી લો ફ્રીક્વન્સી ઇન્ફોર્મેશન સિગ્નલ છે
એને વાપરીને તમે કેરિયર વેવને મોડ્યુલેટ કરો, કેરિયર વેવને ચેન્જ કરો, કેરિયર વેવના અમુક પેરામીટર્સ ચેન્જ કરો, એને મોડ્યુલેશન કહેવાય. તો હવે કેરિયર વેવના કયા કયા પેરામીટર્સ છે જે ચેન્જ થઈ શકે છે? તો એક તો છે ઇસી મેક્સ, આ એમ્પ્લિટ્યૂડ ચેન્જ થઈ શકે છે, એક તો છે ફ્રીક્વન્સી અને એક તો છે ફેઝ. તો આપણા 3 ટાઈપ ઓફ મોડ્યુલેશન બને. એક છે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન, જેમાં તમે એમ્પ્લિટ્યૂડને ચેન્જ કરો, એમ્પ્લિટ્યૂડ ઓફ કેરિયર વેવને ચેન્જ કરો વિથ રિસ્પેક્ટ ટુ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ. નેક્સ્ટ છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન, જેમાં તમે કેરિયર વેવની ફ્રીક્વન્સી મોડ્યુલેટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ. થર્ડ છે ફેઝ મોડ્યુલેશન, જ્યાં તમે કેરિયર વેવના ફેઝને મોડ્યુલેટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ. મોડ્યુલેટિંગ સિગ્નલ એટલે આપણી જે સિગ્નલ છે, લો ફ્રીક્વન્સી ઇન્ફોર્મેશન સિગ્નલ છે એ છે, એને આપણે મોડ્યુલેટિંગ સિગ્નલ કહીએ છીએ. ફરીથી ધ્યાન રાખજો કે જે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ જે ટ્રાન્સમિટ થાય છે એ છે કેરિયર વેવ, ને જે સિગ્નલ જે આપણે ઇન્ફોર્મેશન સિગ્નલ, જે લો ફ્રીક્વન્સી ઇન્ફોર્મેશન સિગ્નલ મને ટ્રાન્સમિટ કરવી છે, જે સિગ્નલ જે લો ઇન્ફોર્મેશન સિગ્નલ જે આપણે ટ્રાન્સમિટ કરવી છે, જેને વાપરીને મારી હાઈ ફ્રીક્વન્સી કેરિયર વેવ મોડ્યુલેટ થશે, એ ફ્રીક્વન્સીને મોડ્યુલેટિંગ સિગ્નલ કહું છું. હવે આપણા સિલેબસમાં છે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન. તો એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન શું છે? એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન ઇઝ નથિંગ બટ given in this figure. In amplitude modulation, voltage proportional to modulating signal is added to the carrier amplitude. એટલે આપણે જે મોડ્યુલેટિંગ સિગ્નલ છે ને આ જે મોડ્યુલેટિંગ સિગ્નલ છે એનો આ મોડ્યુલેટિંગ સિગ્નલના વોલ્ટેજના પ્રપોર્શનલ વોલ્ટેજને અગર તમે કેરિયર એમ્પ્લિટ્યૂડમાં એડ કરી દો, એટલે કે આ જે EMT છે, આ મારી મોડ્યુલેટિંગ સિગ્નલ છે. લેટ EMT બી ધ મોડ્યુલેટિંગ સિગ્નલ. હવે તમે મોડ્યુલેટિંગ સિગ્નલના એમ્પ્લિટ્યૂડને અગર તમે કેરિયર વેવના એમ્પ્લિટ્યૂડમાં એડ કરી દો તો તમને એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન મળે, આવું કંઈક મળે. જો આ મોડ્યુલેટિંગ સિગ્નલ છે મારી જે મને ટ્રાન્સમિટ કરવી છે, અને આ કેરિયર સિગ્નલ છે, હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલ ECT, જે મારી સાચે હવામાં ટ્રાન્સમિટ થશે, જેના ઉપર બેસીને આ મોડ્યુલેટિંગ સિગ્નલ જશે. હવે મોડ્યુલેટિંગ સિગ્નલને કેરિયર સિગ્નલ ઉપર નાખું તો શું બને? મોડ્યુલેટેડ સિગ્નલ. એટલે આ જે મોડ્યુલેટિંગ સિગ્નલ અને કેરિયર સિગ્નલનો જે મિક્સ છે, જે એકચ્યુઅલી ટ્રાન્સમિટ થશે હવામાં, એનું નામ આપ્યું છે ET, મોડ્યુલેટિંગ સિગ્નલ. તો હવે શું થાય છે? ધ્યાન આપો. મોડ્યુલેટેડ કેરિયર સિગ્નલ ઇઝ નથિંગ બટ આ કેરિયર સિગ્નલ છે, આ મોડ્યુલેટેડ કેરિયર સિગ્નલ છે. મોડ્યુલેટેડ કેરિયર સિગ્નલને મેં મોડ્યુલેટિંગ સિગ્નલ વડે મોડ્યુલેટ કર્યું તો મોડ્યુલેટેડ કેરિયર સિગ્નલ આવ્યું. તો કેવી રીતે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન થાય છે? તો જે મારી કેરિયર વેવનો જે એમ્પ્લિટ્યૂડ છે, કેરિયર વેવનો એમ્પ્લિટ્યૂડ છે EC મેક્સ, એનામાં મેં મોડ્યુલેટિંગ સિગ્નલને એડ કરી દીધું. કેરિયર વેવ મારી કેવી હતી? આવી હતી. ECT ઇઝ ઇક્વલ ટુ EC મેક્સ 2πfc + 5c આવી હતી. હવે આ કેરિયર વેવના એમ્પ્લિટ્યૂડ જે છે EC મેક્સ, એનામાં મેં મોડ્યુલેટિંગ સિગ્નલ એડ કરી દીધું. અહીંયા જો EC મેક્સ પ્લસ EMT, જે મારી કેરિયર વેવ છે એનો એમ્પ્લિટ્યૂડ છે, એમાં મેં મોડ્યુલેટિંગ સિગ્નલ EMT એડ કરી દીધું. અને સેમ cos 2πfc + 5c. અહીંયા હું સાઇન અને કોસ છે ને એમાં તમે ધ્યાન ના આપજો, આ ખાલી શેપની વાત કરે છે કે આવો શેપ છે, અહીંયા મેં સાઇન લખ્યું, અહીંયા કોસ લખ્યું, કન્ફ્યુઝ ન થાજો, સાચું જ છે. તમે સાઇન ઓર કોસ લખી શકો. આપણા ટેક્સ્ટ બુકમાં બધી જગ્યાએ કોસ વપરાયેલું છે, એટલે આગળથી હું કોસ વાપરીશ. તો આ છે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન, કે તમે કેરિયર સિગ્નલનો એમ્પ્લિટ્યૂડને તમે
મોડ્યુલેટ કરો, મોડ્યુલેટિંગ સિગ્નલનો વાપરીને. અહીંયા જુઓ તો કેરિયર સિગ્નલના એમ્પ્લિટ્યૂડમાં મેં મોડ્યુલેટિંગ સિગ્નલ નાખી છે. તો કેરિયર સિગ્નલના નું એમ્પ્લિટ્યૂડ જે છે એ ચેન્જ થાય છે ઓર મોડ્યુલેટ થાય છે યુઝિંગ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ EMP. તો આ છે મોડ્યુલેટેડ કેરિયર સિગ્નલ. હવે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન ઇન્ડેક્સને તમે કેવી રીતે ડિફાઇન કરો? એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન ઇન્ડેક્સ M ઇઝ નથિંગ બટ Emax માઇનસ Emin બાય Emax પ્લસ Emin. હવે અહીંયા તમે ધ્યાન આપશો તો આ છે, અહીંયા મેં આ છે તમારી મોડ્યુલેટિંગ સિગ્નલ જે લો ફ્રીક્વન્સીની છે, આ છે કેરિયર સિગ્નલ જે હાઈ ફ્રીક્વન્સીની છે. મોડ્યુલેટેડ સિગ્નલ કેવી બને છે? તો આ જે કેરિયર સિગ્નલ છે એના ઉપર આ સિગ્નલ બેસે છે. જો તો કેવી બને છે? આવી આ કંઈક સિગ્નલ બને છે. જ્યાં મારી મોડ્યુલેટિંગ સિગ્નલ મિનિમમ છે ત્યાં મારું જે મોડ્યુલેટેડ કેરિયર સિગ્નલ છે એ પણ મિનિમમ છે. જો પાછું આ જ્યાં મેક્સિમમ થઈ જાય છે ત્યારે પાછું આ મેક્સિમમ થાય છે. આ જ્યારે મિનિમમ થાય છે પાછું આ મિનિમમ થાય છે. એવી જ વસ્તુ મને નીચેની સાઈડ મળે છે. સેમ વસ્તુ કે આ જ્યારે મેક્સિમમ થાય છે આ પોઈન્ટ ત્યારે જ્યારે આ મિનિમમ થાય છે ત્યારે આ મિનિમમ, પાછું મેક્સિમમ અને મિનિમમ. એટલે આ જે EMT છે ને એને હું આના એમ્પ્લિટ્યૂડ ઉપર બેસાડું છું. આ બંનેને તમે સુપરપોઝ કરશો તો તમને આવી કંઈક મળશે. તો મોડ્યુલેટેડ સિગ્નલમાં જે મેક્સિમમ વોલ્ટેજ મળે છે એને મેં Emax નામ આપ્યું છે, એટલે અહીંયા જે છે એ, અને જે મિનિમમ મળે છે એને મેં નામ આપ્યું છે Emin. તો મોડ્યુલેશન ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ Emax માઇનસ Emin બાય Emax પ્લસ Emin. હવે જે મોડ્યુલેશન ઇન્ડેક્સ છે ને એની વેલ્યુ 0થી વધારે અને 1થી ઓછી હોવી જોઈએ. 1થી વધારે તો ક્યારેય એમની વેલ્યુ ન હોવી જોઈએ. 1થી વધારે હોય એમની વેલ્યુ તો ઓવર મોડ્યુલેશન થાય. ઓવર મોડ્યુલેશનથી શું ડિસએડવાન્ટેજ થાય એ આપણે આગળ જોઈશું.